વર્લ્ડ વોટર ડે પાણી વિશે જાણો. મસ્ત પુરાણમાં કહેવાયું છે કે જળાશયમાં માત્ર વરસાદની મોસમમાં જ પાણી રહે છે, જે મર્યાદિત સમયગાળા માટે અગ્નિસ્ત્રોત યજ્ઞનું ફળ આપશે. હેમંત અને શિશિરના સમયગાળા સુધી જેમ જળ રહે છે, તે વાજપેયી અને અતિરામ જેવા યજ્ઞનું ફળ આપે છે. વસંત સુધી રહેલું પાણી અશ્વમેઘ યજ્ઞ જેવું પરિણામ આપે છે, અને ઉનાળા સુધી રહેલું પાણી રાજસુગ યજ્ઞ જેવું પરિણામ આપે છે. આ જ કારણ છે કે હિન્દુ સંસ્કૃતિમાં આધ્યાત્મિક અને ધાર્મિક વિધિઓમાં પાણીનું મહત્વ છે. વેદ, ઉપનિષદ, સ્મૃતિઓ અને નીતિ ગ્રંથોમાં પાણીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. વિશ્વ જળ દિવસ તમામ દેશોમાં અને તમામ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે, પરંતુ હિન્દુ ધર્મમાં પાણીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. તેથી જ કોઈ પણ પૂજાની શરૂઆતમાં શુદ્ધ પાણીનો છંટકાવ કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નદીને માતા તરીકે પૂજવામાં આવે છે. શાસ્ત્રો અને પુરાણોમાં પણ પાણીનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. તેથી જ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તેનો યોગ્ય રીતે બચાવો. જય હિન્દ, જય ભારત.